નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SNS ન્યૂઝ અને હું છું આપની સાનિયા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી કરજણ ડીવાયએસપીએ પત્રકાર પરિષદ યોજી। કરજણથી રિપોર્ટર ગુલજાર દિવાની। बनाओ मेमो भेजल खुल्लू છે ભાઈ માર ખોલવાનું દો ખુલ્લું ખુલ્લું બજાર વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે। કરજણ, વરણામાં, વડુ, પાદરા અને વલણ। તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે। એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું। એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે, 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે। અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે। અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં અને કોઈ પણ વ્યક્તિ હશે આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે। ડ્રાઈવ યોજના છે તો આપ જણાવો કે વિવિધ અલગ અલગ ડ્રાઈવો તારીખ સુધી કરવામાં આવશે, કઈ ડ્રાઈવો કરવામાં આવશે? નહીં, આવનાર ભવિષ્યના દિવસોમાં આ ડ્રાઈવ પૂરી થયા પછી અમારી ઈચ્છા છે કે નંબર પ્લેટ વગરના વાહનો, પછી સાયલેન્સરમાં મોડિફાઈડ કરી અને ખોટા ઘોંઘાટ અવાજથી ચલાવતા જે ટીનેજર છોકરાઓ હોય છે તો એની વિરુદ્ધ પણ એ સાયલેન્સરો હટાવવાની કાર્યવાહી અંગે ડ્રાઈવો કરવાના છીએ।